વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં ખેડૂતો વિરોધ નોંધાવ્યો કે જ્યાં ટીપી હટાવવાના વિરોધમાં બેનરો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો ત્યારે ખેડૂતો ધરણા પર બેસીને રામધૂન બોલાવી જૂનાગઢમાં ટીપી હટાવવાને લઈને ખેડૂતે વિરોધ નોંધાવી રહ્યા છે। એની અનેક રજૂઆત કરવા છતાં પણ હજી એને રદ કરવામાં નથી આવી। એટલા માટે સરકારની અમે ધ્યાન દોરી આજે ધરણા કરી અને કહીએ છીએ સરકારને કે તાત્કાલિક અસરથી ખેડૂતો ઉપર આ ખોટું ભારણ, આ કોઈ ટીપી સ્કીમ યોજના છે એ વિકાસ માટેની યોજના છે, પણ જ્યાં વિકાસ જ નથી થયો, ખેડૂતો રોજ ખેતરે જાય છે, ખેતી કરે છે, ત્યાં રોડ રસ્તા બનાવવાની જે વાત છે અને ટીપીમાં એ લાગુ કરવાની વાત છે એ તદ્દન ખોટી છે। ખેડૂતોને હેરાન કરવાની આ સ્કીમ યોજના છે જેને તાત્કાલિક અસરથી ઝાંઝરડા, જોશીપરા અને સુખપુર ગામની ટીપી સ્કીમ તાત્કાલિક રદ કરવા માટે માગણી કરવા માટે આજે અહીંયા ધરણા ઉપર બેઠા થઈ। આ 5 દિવસના ધરણા ખેડૂતો કરશે અને સરકારનું ધ્યાન દોરશે કે તાત્કાલિક અસરથી આ ટીપી સ્કીમ રદ થવી જોઈએ, નહીંતર આવતા દિવસોની અંદર ઉગ્ર આંદોલન ખેડૂતો કરશે, જેનું પરિણામ જે કંઈ વહીવટી તંત્ર છે એને ભોગવવું જોઈએ। કારણ કે જુડાલા કચેરીના જે કંઈ અધિકારી છે એ અમારી માગણી ગ્રાહ્ય રાખતા નથી, પણ અમારી માગણી એ છે કે કલમ 66 મુજબ આ તમામ ખેડૂતો વિરોધ કરે છે ત્યારે આ યોજના ધરારથી શું કામ લાગુ કરવી જોઈએ, ખેડૂતોને અન્યાય થાય એવી યોજના તાત્કાલિક અસરથી રદ કરવી જોઈએ, એની માગણી સાથે આજે ખેડૂતો અહીંયા ધરણા ઉપર બેઠા છે। વિશાળ સંખ્યાની અંદર અમારી બહેનો પણ અહીંયા આજે શક્તિ જાગાઈ ગઈ ત્યારે સારી સમસ્યા થઈ ગઈ, એના આ સરકાર અમારી માગણી મંજૂર કરે અને ખેડૂતોને ન્યાય આપે।